હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે એક નવું ઇનિશિયેટિવ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. મારા બહુ બધા ઇનિશિયેટિવ અને મારી બહુ બધી વાતોમાં એક વસ્તુ તમને કોમન મળશે કે હું બહુ ડાયરેક્ટ સપોર્ટમાં નથી માનતો. રાઈટ, હું પોતે એવું માનું છું કે તમે લોકો ઓલરેડી કેપેબલ છો. રાઈટ, અને કેપેબલ લોકોને બહુ ઓછી વસ્તુઓનો સપોર્ટની જરૂર પડે. કઈ કઈ વસ્તુઓની જરૂર પડે કે તમને ફોર એક્ઝામ્પલ હું ડાયરેક્શન બતાવી દઉં. બરાબર, તમને હું એક્ઝેક્ટ તમારી થોડી ઘણી બ્રીફિંગ આપી દઉં. બરાબર, અને તમને એક એપ્રોચ શીખવાડી દઉં. બરાબર, ઓલું કહેવાય છે ને કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય. રાઈટ, તો મેં રાજા અને એક રોડ પર સૂતેલા એક ગરીબ સજ્જનની વાત કરી છે. ચલો નથી કરી, એક સ્ટોરીથી આપણે ચાલુ કરીએ. રાઈટ, તો એક ગામ હતું મોટું, અને એમાં એક રાજા હતા. હવે રાજા હોય એટલે રાજાની જોડે તો બધું જ સુખ સમૃદ્ધિ બધું જ હોય. રાઈટ, તો રાજા જોડે બધું જ હતું, પણ રાજા તો બી રાતે ઊંઘી નતો શકતો. રાઈટ, રાજા ને ઊંઘ નથી આવતી. બીજી બાજુ એ જ ગામમાં એક દિવસ ફરવા નીકળે છે. તો ઝાડ નીચે એક મજૂર જેવો વ્યક્તિ ઝાડની એને પાથરવા બથરવાનું કહીને ઝાડની ડાળીને ઓલો જે મૂળ આપણો મૂળ હોય ને એના પર માથું મૂકીને સૂઈ ગયો હોય છે. રાઈટ, એકદમ શાંતિથી એના મોઢા પર એકદમ પ્રસન્નતા. એટલે રાજા ઇન્ક્વાયરી કરાવે છે. બીજા દિવસે આવે અને પોતાના સૈનિકોને અને વઝીરને મોકલે કે ભાઈ તમે જઈને જઈ આવો કે ભાઈ આ વ્યક્તિ જે છે એટલો ખુશ કેમ છે. એટલે હવે રાજા બોલાવે એટલે આ વ્યક્તિ તો આવે. તો આ વ્યક્તિ આવે છે અને મીનવાઇલ વજીરે બધું ચેક કરી લીધું છે કે ભાઈ શું થાય છે. રાજાને હવે ઊંઘ આવતી નથી, ઓવરઓલ મૂડ રહેતો નથી, અને આ બાજુ આ વ્યક્તિ આરામથી ઊંઘે છે. તો રાજા એને પૂછે છે કે ભાઈ તારે જે જોઈએ માન, પણ તારું આ સિક્રેટ શું છે એ તું મને કહી દે. બરાબર, કે તને ઊંઘ સારી કઈ રીતે આવે છે. પછી એનો એ વ્યક્તિ તો સમજી નથી શકતો કે રાજાજી હું એવું કઈ નવું કરતો જ નથી કે. પછી જે રાજાનો વજીર છે ને એ એને વાર્તા સમજાવે છે કે રાજાજી છે એવું કે જે આ મજૂર છે ને એ આખો દિવસ બહુ જ મહેનત કરે છે. બરાબર, અને આખો દિવસ પોતાની કેપેસિટી જેટલી છે ને એ પૂરેપૂરી વાપરી કાઢે છે. બરાબર, બુદ્ધિશાળી બી છે, મહેનતુ બી છે, બધી જ કેપેસિટી વાપરી લે છે. એટલે સાંજ પડે ને એટલે એનું બોડી સરસ મજાનું થાકી જાય છે. બરાબર, અને એટલા માટે એ આરામ કરે છે ને ત્યારે ખરેખર સાચા અર્થમાં વિશ્રામ કરે છે. જ્યારે વિશ્રામ કરવો હોય ને તો તમારે શું કરવું પડે, પેલા શ્રમ કરવો પડે. રાઈટ, સો ઘણી વાર આપણે શું વિચારીએ છીએ કે આપણે મહેનત કરવા તૈયાર નથી હોતા, કાં તો મહેનત થઈએ છીએ પણ ખોટી ડાયરેક્શનમાં થાય છે. બંને વસ્તુ પ્રોબ્લેમેટિક છે. સમજાય છે? મહેનત પણ કરવાની છે, વચ્ચે થોડો ઘણો વિશ્રામ પણ લેવાનો છે, પણ એટલો બધો વિશ્રામ બી વધી ના જવો જોઈએ કે વધારે પડતો શ્રમ બી ન થવો જોઈએ. બંને વચ્ચે એક બેલેન્સ રાખી ધીમે ધીમે તમે આગળ વધશો તો જે આ રાજાને જોઈએ છે એનું ટાર્ગેટ, બરાબર, એ વસ્તુ તમને મળી જશે. ઠીક છે, બહુ સિમ્પલ વસ્તુ છે, કઈ હાઈફાઈ નથી. તો એસેન્શિયલી આપણા જે ઇનિશિયેટિવ છે એમાં મારા બે અપ્રોચ હોય છે. પેલું તો તમને બ્રીફ ગાઈડન્સ આપી દઉં. બરાબર, જે બેર મિનિમમ છે એટલું પણ તમે લઈ લો, તમારા માટે સફિશિયન્ટ છે. રાઈટ, વધારે જરૂર નથી. પણ ઘણી વાર એવું હોય છે કે જે કેટલાક સબ્જેક્ટ છે, કારણ કે ઘણી વાર કેવું હોય આપણને એમ થાય કે આ વસ્તુ પણ હું ક્યાંકથી બીજેથી જોઈ લઉં, આ પણ બીજેથી જોઈ લઉં. સો એવા કેટલાક કમ્પોનન્ટ્સ માટે કે જે ઓવરઓલ આપણે એક્ઝામનો પાર્ટ છે એના માટે આપણે એક એનહાન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ M3+2.0 ના પાર્ટ રૂપે. રાઈટ, સો M3+ એસેન્શિયલી શું હશે કે દરેક સબ્જેક્ટ માટે આપણી જોડે બધી વસ્તુઓ કવર થાય છે કે જેથી તમારે 10 જગ્યાએથી અલગ અલગ ગાઈડન્સ ના લેવું પડે. કેમ કે પ્રોબ્લેમ શું આવશે કે તમે અમુક વસ્તુ એક જણની સાંભળશો, અમુક બીજાની સાંભળશો. રાઈટ, અને તમને ખબર છે આપણું જૂનું એક્ઝામ્પલ કે મોન્સ્ટર તમે ક્રિએટ કરશો. રાઈટ, એક જ આઈડિયોલોજી, એક જ ફિલોસોફીથી તમે વસ્તુઓ જો સમજશો તો ઘણી બધી વસ્તુઓ તમારા માટે ઈઝી થઈ જશે. અધરવાઇઝ કેવું હશે, દરેક વ્યક્તિ અલગ રસ્તો બતાવશે. રસ્તો સાચો હોઈ શકે પણ આઈડિયોલોજી અલગ છે. સો પર્પઝ શું છે કે તમને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી રહે. રાઈટ, અને બાકીના જે 3 સબ્જેક્ટ છે, આપણે જીએસ ને તો ઓલરેડી શેમાં કવર કરીએ છીએ, ઓલરેડી જીએસ કવર છે આપણે હાઉ ટુ સિરીઝ અને આન્સર રાઇટિંગ. એટલે કે આપણો જે પ્લસ કોર્સ હશે ને M3+,
બરાબર, એનહાન્સ મેન્ટરશિપ. એમાં આપણે શું કરીશું કે આખી M3 ની મેમ્બરશિપ તો તમને મળશે જ, એટલે તમારા GS 1 2 3 કવર થઈ જશે અને જે પણ તમે પેલી વસ્તુ છે એ આનો પાર્ટ બની જશે. પણ આના સિવાય બાકીના જે 3 સબ્જેક્ટ છે ને, દેટ ઇઝ પેપર 1, પેપર 2 અને પેપર 3, એ ત્રણેયને આપણે આમાં ઇન્ક્લુડ કરી લઈએ છીએ. રાઈટ, અલગ અલગ ટાઈમે મેં આના પર અલગ અલગ કોર્સ સેશન્સ લીધેલા છે. ગુજરાતીમાં હું એક્સપર્ટ ફેકલ્ટીઝની હેલ્પ લઈશ. સો એસેન્શિયલી આપણો પર્પઝ શું છે કે 40 થી વધારે આવા સેશન થશે, બરાબર. ખાલી GS પર નહીં, પણ બીજા બધા સપ્લિમેન્ટરી એસ્પેક્ટ્સ પર પણ કવર કરીશું, બરાબર. કારણ કે ઘણી વાર આપણે GS પાછળ એટલા પાગલ હોઈએ છીએ કે એના 450 માર્ક દેખાય છે, પણ બાકીના જે 3 પેપર છે એના પણ 450 માર્ક જ છે, એ વસ્તુ ભૂલી જઈએ છીએ. રાઈટ, અને એ વસ્તુ આપણને સૌથી વધુ હર્ટ કરે છે. તમે જુઓ GS 1 ની અંદર ટોટલ કેટલા પેપર છે, કેટલા સબ્જેક્ટ છે, તમે જોયા? હિસ્ટ્રી, એન્શિયન્ટ હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી, મિડાઇવલ હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી, ટોટલ 6 સબ્જેક્ટ. સમજાય છે? તમે જુઓ ડેન્સિટી જુઓ, ધેન આર્ટ એન્ડ કલ્ચર. આર્ટ એન્ડ કલ્ચર એટલે તો ઓલરેડી એક મોટી મહાવત છે. એમાં ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર અને બીજું કયું આવે છે? ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર. ધેન કમ્સ જીઓગ્રાફી, ઇન્ડિયન જીઓગ્રાફી, ગુજરાત જીઓગ્રાફી, ફિઝિકલ જીઓગ્રાફી અને ઇકોનોમિક જીઓગ્રાફી. સમજાય છે? એસેન્શિયલી તમે જુઓ તો GS 1 ની તમે તૈયારી કરો ને, ઇટ ઇઝ એઝ ગુડ એઝ રીડિંગ 5 to 6 સબ્જેક્ટ. 4 to 5 સબ્જેક્ટ આખા તમે વાંચો ને મિનિમમ, એટલું બધું તમારે અહીંયા કરવું પડે. અને તો પણ કેટલા માર્ક્સ છે ટોટલ? 150. પણ આપણે જે બાકીના 3 સબ્જેક્ટને ઇગ્નોર કરીએ છીએ ને, ગુજરાતી, ઇંગ્લિશ અને એસએ, જે ન થાય ને એ આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે 450 માર્ક્સ એના પણ છે. રાઈટ. હવે બીજી એક વસ્તુ સમજવાની એ છે કે પેપર 1 કે જે ગુજરાતી છે, બરાબર, ગુજરાતીનું ઇશ્યુ એક છે કે એમાં બહુ માર્ક લાવવા એક તો ડિફિકલ્ટ છે, અને મોર ધેન એવરેજ માર્ક્સ આવી જાય છે. બહુ રેર લોકોને બહુ વધારે માર્ક આવે છે. પણ પેપર 2 જે છે, પણ હા, એમાં એનો મતલબ એવો બી નથી કે તમે 40-50 લઈને બેસી જાઓ. રાઈટ, 50-55 ઇઝ ગુડ, બરાબર. 40-45 આવતા હોય તો દેટ ઇઝ અમાઉન્ટ ટુ વરી. અને ગુજરાતી પણ ઇગ્નોર કરે એમ નથી, પણ મેઇન સ્કોરિંગ એરિયા છે જેના બેઝ પર ઇવન મારું પણ સિલેક્શન થાય છે, દેટ ઇઝ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં 95, 100, બરાબર, ઇવન 80-85 તો બહુ આરામથી આવે છે. સો ઇંગ્લિશ સબ્જેક્ટને તમે ફોકસ કરો તો તમારો ખાસો સ્કોર અને તમારું આખું ઓવરઓલ પર્સન્ટેજમાં ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળે. થર્ડ કમ્પોનન્ટ, દેટ ઇઝ પેપર 3, અને પેપર 3 ઇઝ નથિંગ બટ અવર એસે. તો આ એસે નો જે કમ્પોનન્ટ છે એના પર બી તમે જુઓ તો 3 એસે પૂછાય છે, અને એ એસે માટે તમારે ઇનફેક્ટ કશું જ કરવાનું નથી, પણ હા, એક મેથડ શીખવાની છે કે ઓકે, દરેક ટોપિક પર એસે બનાવાય કઈ રીતે. રાઈટ, એક તમારે નવું થિંકિંગ ડેવલપ કરવાનું છે, ને એ થિંકિંગ થોડું પ્રેક્ટિસથી ડેવલપ થાય. સો હેન્સ આ ત્રણેય માટે આપણે એક અલગ અલગ કોર્સ લોન્ચ કરીએ છીએ. રાઈટ, કે જે M3+ નો પાર્ટ હશે. ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં એક્સપર્ટ ફેકલ્ટીઝ છે મારી જોડે, અને એ લોકો ગુજરાતી લેંગ્વેજની બધી ફોર્મેટ્સ કવર કરશે, એક્સેપ્ટ ગ્રામર. જે 20 માર્કનું ગ્રામર છે ને, એ ગ્રામર સિવાયની બધી વસ્તુઓ કવર કરી લેશે. અને લાઈવ સેશન્સ તમને મળશે 10 થી વધારે કલાકના, લગભગ 8 થી 10 સેશન્સ હશે, અને એમાં તમારું ગુજરાતીની બધી જ ફોર્મેટ કવર થશે. પાસ્ટ પેપરનું એનાલિસિસ, રાઈટ, અને જોડે જોડે તમને ઇવન હવે કેવા સવાલો આવી શકે, એના સોર્सेस ક્યાં છે, એ બધી જ તમને આસિસ્ટન્સ એમાં મળી જશે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં બધી જ ફોર્મેટ કવર થઈ જશે. ઇંગ્લિશમાં પ્લસ ગ્રામરના આપણા જ વિડીયો અવેલેબલ છે, તો ઇંગ્લિશ ગ્રામર તમારું કમ્પ્લીટલી એ રીતે તૈયાર થઈ જશે. આપણે ઇંગ્લિશની અંદર પ્રેક્ટિસ કરીશું, બહુ બધા ક્વેરી સોલ્વિંગ કરીશું, લાવ એરર ડિટેક્શન રાખીશું, બરાબર, કે જેથી ઇંગ્લિશની અંદર અરાઉન્ડ 8 to 10 અવર્સના બીજા લાઈવ સેશન્સ હશે. અમુક તમને રેકોર્ડેડ ઓલરેડી ફોર્મેટ્સના વિડીયો મળી જશે, બરાબર. અને એ રીતે તમારું આખું ઇંગ્લિશ કવર થશે. ટ્રસ્ટ મી, ઇંગ્લિશમાં 80-85 ઇઝ કેક વોક, બરાબર. થોડું તમે ફોકસ રહો તો ઇંગ્લિશમાં 80-85 માર્ક્સ લાવવા જરાય અઘરા નથી. ધેન કમ્સ એસે. એસે એક આખું સિસ્ટમેટિક મેથડ છે, રાઈટ, કે કઈ રીતે તમે ટોપિકને આઈડેન્ટિફાય કરો, ટોપિક પર કઈ રીતે વિચારો, એક જ એંગલથી નહીં, મલ્ટિપલ ડાયમેન્શન્સથી વિચારો અને કામ કરો. સો ટોટલ એક આવો એવું સેશન કે જેમાં પહેલા આપણે ઇન્ટ્રોડક્શન લક્ષા શીખીશું, ધેન
તમે 2-3 ટોપિક પર ઇન્ટ્રોડક્શન લખશો, ધેન આપણે બેકગ્રાઉન્ડ બનાવશું, ધેન આપણે એના પર આખી બોડી બિલ્ડ કરશું, ધેન આપણે એના પર કન્ક્લુઝન બાજુ પહોંચીશું. અલગ અલગ એપ્રોચ કયા ટાઈપના એસે પૂછાય છે, એમાં કયા ટાઈપથી તમે બોડી બનાવી શકો, કેટલું થાય, એ બધું આપણે લાઈવ ડિટેક્ટ કરીશું. ઇનફેક્ટ એસીઝ ને લખીશું આપણે, કે જેથી આપણને ખબર પડે કે ઓકે આ ટોપિક પર ડિટેલમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, રાઈટ? સો ધેટ વિલ બી ધી કમ્પોનન્ટ વિચ વિલ બી રિલેટેડ ટુ એસે. બરાબર, એમાં સ્ટ્રક્ચરિંગ અને ફોર્મેટ અને બધું આપણે ઇન્ટરેક્ટિવ મેનરમાં શીખીશું. ઇનફેક્ટ હું એસે બનાવીશ તો ઘણી વાર એવું પણ ઈચ્છીશ કે તમે પણ તમારા સજેશન્સ આપો, તમે પણ બનાવો, અમુક એસે આપણે સાથે બનાવીશું. સો ઇટ ઇઝ ઇન ધીસ વે. These two subjects again I will be covering, right? And this will be covered by some additional associates. So એ રીતે આપણે આ ત્રણેય સબ્જેક્ટને કવર કરીશું. મેં તમને કીધું એમ GS 1 2 3 ની આપણી હાઉ ટુ સિરીઝ છે. GS 1 2 3 ની વાત કરીએ તો GS 1 2 3 મારા એસે ના પેપર પણ તમને અવેલેબલ હશે ને મેં લખેલા એસે પણ અવેલેબલ છે. તો તમને આઈડિયા આવી જશે કે એસે લખવા માટે મેં પોતે જે વસ્તુ વાપરી છે યુઝ કરીશ, રાઈટ? સો એસેન્શિયલી તમે તો GS 1 2 3 એ ખાલી એપ્રોચ થી મહેનત થઈ જશે ને એમાં આપણે ડેઈલી આન્સર રાઇટિંગ કરીશું, પ્લસ જોડે જોડે જો આ ફોર્મેટ્સ પણ આપણે કવર કરી લઈએ તો ધીસ વિલ બી ઇન અ વે કવરિંગ એવરીથિંગ, રાઈટ? સો પછી તમારે કેવું થઈ જાય કે આપણે આ એનહાન્સ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર તમારે બધું જઈ ગયું, તમારે બીજી 10 જગ્યાએ જઈ અને અલગ અલગ સોલ્યુશન લેવાની જરૂર નથી. અને ટ્રસ્ટ મી, બહુ જેટલું તમે મિનિમાઇઝ કરશો પોતાનું એફર્ટ્સને કોઓર્ડિનેટેડ મેનરમાં નાખશો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. M3 ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે કે ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ, શેડ્યુલિંગ એન્ડ રેગ્યુલારિટી, રાઈટ? એ વસ્તુ તમને એકવાર ફાઈ ગઈ તો આગળ જઈને બધી વસ્તુ રમતવા જ છે. ઓકે, તો એ એક વસ્તુ ત્યાં કવર થઈ જશે, કન્સિસ્ટન્સી આવી જશે, પિયર ટુ પિયર એસેસમેન્ટ આવશે, તમે બીજાના આન્સર્સ જોશો, લખશો, સમજશો, રાઈટ? સો અરાઉન્ડ 60 ડેઝ ની આજુબાજુ આની પણ જર્ની પેરેલલ ચાલશે, રાઈટ? 3 સબ્જેક્ટ વિલ બી ધી એડિશન ઇનટુ M3 પ્લસ, બરાબર? એનહાન્સ ની અંદર 3 આખા સબ્જેક્ટ અને બીજા કેટલાક એડિશનલ સબ્જેક્ટ સ્પેસિફિક તમને પ્રોગ્રામ મળશે. બીજા બધા પણ અમુક ટોપિક છે જે કવર કરવામાં આવશે, રાઈટ? સો ધેટ વિલ બી સમથિંગ એઝ અ પાર્ટ ઓફ ધીસ ઇનિશિયેટિવ. બરાબર, ઇનિશિયેટિવ ક્યારથી ચાલુ થશે? તો ફર્સ્ટ સેશન તમને અગેન એકાદ સેશન પહેલા અવેલેબલ હશે બધાના, કે જેથી તમારે જો ટ્રાય કરવું હોય તો તમને એ વિડીયો પણ અવેલેબલ હશે, રાઈટ? સો ડોન્ટ વરી અબાઉટ ધેટ, ક્વોલિટી વિલ બી મેન્ટેન્ડ, રાઈટ? અને એસે લગભગ 29 થી આપણું ફોર્મલ ચાલુ થઈ જશે, પણ એની પહેલા પણ તમને અમુક સેશન્સ મળતા રહેશે, રાઈટ? આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે અને આના પર તમને આખી કોર્સની ડિટેલ અહીંયા થોડી વારમાં અપડેટ થઈ જશે, રાઈટ? તો તમે એ રીતે આ પ્રોગ્રામમાં જોઈન કરી શકો છો. ડિટેલ તમને થોડી વારમાં અવેલેબલ થઈ જશે. તો આપણે સેશનની ડિટેલ્સ રેકોર્ડિંગના આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકીના કમ્પોનન્ટ્સ તમારી જે પણ ક્વેરી છે જસ્ટ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ. ઓકે, ચલો, તો વિલ કીપ ધ રેકોર્ડિંગ ટિલ હિયર. બરાબર, અને યસ, ધ પ્રાઇઝિંગ વિલ બી અફોર્ડેબલ, રાઈટ? કેટલું છે? જસ્ટ વેઇટ ફોર અ વ્હાઇલ. ઓકે, તો આપણે આટલે સુધી રાખીએ આજે, બરાબર? હા, એસે અને ઇંગ્લિશ આખા હું કરાવીશ, એસે અને ઇંગ્લિશ બંને સબ્જેક્ટ આખા હું જ કરાવીશ, રાઈટ? ખાલી ગુજરાતીમાં બીકોઝ આઈ હેવ નોટ સ્કોર્ડ વેલ ઇન ગુજરાતી એઝ વેલ, તો હું એટલા માટે જ નથી લેતો, બરાબર? ફોર્મેટ જેનું સારું છે એની પાસેથી કરાવીશું, રાઈટ? તો તમારે એમાં પણ વાંધો નહીં આવે, બરાબર? એન્ડ વિલ કીપ ઇટ ટિલ ધીસ પોઈન્ટ, અને બાકીની ડિટેલ્સ તમને થોડી વારમાં રિવીલ કરીએ. So hopefully you have enjoyed the session.